શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે માગસર માસના વદ પક્ષની 11 એટલે કે સફલા એકાદશી ક્યારે છે, જીવનમાં સફળતા આપનાર સફલા એકાદશીની પૂજા વિધિ, મુહૂર્ત, પારણા અને મહિમા વિશે જાણીશું. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી એટલે 11મી તિથિ, જે ભગવાન લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. હરિભક્તોના સંકટ હરવા માટે ભગવાન શ્રી હરિનારાયણ જે દોડીને આવે છે અને જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરાવીને જાય છે. તેવી આ એકાદશી એટલે માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જે સફલા એકાદશી, જે શીઘ્ર ફળ આપનાર છે. ભક્તની ઉપર કૃપા વરસાવતા ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, વ્રતનું પારણા કરે છે, જેનું ઘણું મહત્વ છે. હવે આપણે જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 14 ડિસેમ્બર 2025 સાંજે 7 વાગે, જે આ તિથિ પૂર્ણ થાય છે 15 ડિસેમ્બર 2025 રાત્રે 9:20. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આથી આ એકાદશીનું વ્રત તારીખ 15 ડિસેમ્બર 2025 સોમવારના રોજ કરવાનું રહેશે. આ વ્રતના પારણ પણ કરવાના હોય છે. જે સંકલ્પ કર્યા તેને છોડવાનો પણ હોય છે. પારણ બીજા દિવસે એટલે કે બારસની તિથિએ કરાય છે. સફલા એકાદશીના પારણ તારીખ 16 ડિસેમ્બર 2025 મંગળવારે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં પારણા કરવાના રહેશે. એકાદશીની પૂજા વિધિ વિશે જાણી લઈએ. જે ભક્તો આ વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા, તેઓ પણ ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરી શકે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું, ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. કારણ કે આજથી જ ધનારક કમૂરતા પ્રારંભ થાય છે. વહેલી સવારે 16 ડિસેમ્બર 2025ના દિવસે શુભ મુહૂર્તમાં પુણ્યકાળમાં ધનારક કમૂરતા હોય છે. સૂર્ય ઉપાસના થાય છે. આથી બારસના દિવસે પણ સૌ પ્રથમ સૂર્ય ઉપાસના અવશ્ય કરવી. જે ધનારક કમૂરતા બેસે છે તેમાં આપણે શુભ કાર્ય કરતા નથી, માંગલિક કાર્ય કરતા નથી. સૂર્ય ઉપાસના અવશ્ય થાય છે. સૂર્યનારાયણ દેવ જેમના ગુરુ જે ધનુ રાશિના સ્વામી છે તેમને મળવા જાય છે, તેમની સેવામાં સંલગ્ન રહે છે. આથી 1 માસ સુધી શુભ કાર્ય, મંગલ કાર્ય વર્જિત ગણાય છે. આ એકાદશીના દિવસે સૂર્ય ઉપાસના કરીને ઘરના મંદિરમાં ભગવાન નારાયણના કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા ઉપાસના થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન આદિથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે અમુક નિયમો પણ પાળવાના હોય છે, જેમ કે કામ, ક્રોધ, ઈર્ષા, કોઈની આલોચનાથી બચવું જોઈએ, પારકા અન્નનો ત્યાગ કરવો જોઈએ. જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તે ભક્તો ઉપવાસ અથવા એક ટાઈમ ભોજન લઈ શકે છે. ઉપવાસમાં ફળ ફળાદિ આદિ લઈ શકે છે અને જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે. જેવી જેની ભાવના અને શક્તિ તે પ્રમાણે વ્રત કરવું જોઈએ. વ્રતના દિવસે ભગવાન નારાયણને તુલસી દલ અવશ્ય અર્પિત થાય છે. તુલસી દલ અર્પિત કરવાથી પૂર્ણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. આથી એકાદશીના દિવસે તુલસી મૈયાની પૂજા ઉપાસના કરવી જોઈએ. અને પ્રભુની પૂજા અર્થે તુલસી દળ તોડી શકાય છે. પોતાના ઉપયોગ માટે તુલસી દળ તોડી શકાતા નથી. આ સફલા એકાદશીના દિવસે
સૂર્યનારાયણ દેવના દર્શન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષ પણ નાશ થાય છે. ક્ષમા પ્રાર્થના કરવાથી ભગવાન રાજી થાય છે. સફલા એકાદશીના દિવસે સામર્થ્ય અનુસાર ભગવાનને દાન કરવું જોઈએ. પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પણ સેવા કરવી જોઈએ. અને જ્યારે પારણ કરવામાં આવે છે ત્યારે પણ દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે, પરંતુ પૂજા થતી નથી. એકાદશીના દિવસે ભગવાન નારાયણને પૂજા ઉપાસના કરી ગોળ ચણાનો ભોગ પણ લગાવી શકાય છે. હળદરની ગાંઠ પણ ચઢાવી શકાય છે અને તે હળદરની ગાંઠને આપણે પૂજામાં રાખી શકીએ છીએ. એકાદશીનું વ્રત એવું છે કે જે ભગવાન નારાયણને અતિ પ્રિય છે, એટલા માટે વ્રતોના રાજા સમાન આ વ્રત કહેવાય છે. સફલા નામ જ સાર્થક છે કે જીવનમાં સફળતા આપનાર છે, માટે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ભાવથી પ્રેમથી ભગવાનની પૂજા ઉપાસના કરવી જોઈએ. મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે, સાંભળી પણ શકાય છે. આજના દિવસે પિતૃતર્પણ પણ થાય છે. પીપળાના વૃક્ષને જળ અર્પિત કરી 7 પ્રદક્ષિણા કરવી જોઈએ. પિતૃ નિમિત્તે એકાદશીના વ્રતનું દાન પણ કરી શકાય છે. આ એકાદશીના દિવસે જે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તેની કથા પણ સંભળાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના થાય છે. ભગવાન નારાયણની પણ પૂજા ઉપાસના થાય છે. આમ ભગવાનની પૂજા ઉપાસના કરીને ભક્તો પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. એકાદશીનું વ્રત કરી ભગવાન શ્રીહરિનું પૂજન કરીને ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ અમારા જન્મ મરણના બંધનમાંથી અમને મુક્તિ પ્રદાન કરો. આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે. આ એકાદશીના દિવસે માતા અન્નપૂર્ણાના 21 દિવસનું વ્રત પણ પૂર્ણ થાય છે, કે જે અન્નની દેવી છે. માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે. કહેવાય છે કે માં અન્નપૂર્ણાની આરાધના કરવાથી અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી. માં અન્નપૂર્ણા દેવીના હાથમાં સોનાનું પાત્ર છે, અન્નનું ભરેલું પાત્ર છે, કળશ છે, સંસારને ભોજન પીરસે છે. માં અન્નપૂર્ણા પ્રગટ થઈને જીવોને અન્નદાન આપે છે. માં અન્નપૂર્ણાની પૂજા રસોઈ ઘરમાં થાય છે, જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે, સમૃદ્ધિ બની રહે છે. જે કોઈએ અન્નપૂર્ણામાનું વ્રત કર્યું હોય અથવા ના કર્યું હોય, પણ આજે અન્નપૂર્ણા માતાજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. કારણ કે આપણે સૌ અન્નપૂર્ણા દેવીનું પૂજન આડકતરી રીતે કરીએ જ છીએ. ભોજન ગ્રહણ કરીને આજે અન્નપૂર્ણામાનું વ્રત સમાપ્ત થાય છે. આજે પણ માતાનું સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને રસોઈ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. પૂજાના સ્થાનમાં પણ માં અન્નપૂર્ણાનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. કળશ સ્થાપના કરી શકાય છે અને જો કળશ સ્થાપના કરેલું હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે. અક્ષત, પુષ્પ, ફળ, દીપક, ઘી તથા વિવિધ ભોગ, ખીરનો ભોગ, હલવો આદિથી માનું પૂજન કરવું જોઈએ. ધૂપ દીપ કરીને મંત્ર જાપ કરાય છે. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષાં દેહી ચ પાર્વતી. માં અન્નપૂર્ણાની આરતી કરવી જોઈએ. પરિવારના સદસ્ય સાથે મળીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. આજના દિવસે જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણ ચણની વ્યવસ્થા કરવી જોઈએ, તે શુભ મનાય છે. આ વ્રતમાં અમુક નિયમ પાલન અવશ્ય કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઈએ. રસોઈ ઘરની સાફ સફાઈ કરીને ત્યાં દીપક પ્રગટાવવો જોઈએ. આ વ્રત કરવાથી અન્નની કમી ક્યારેય થતી નથી. રસોઈ ઘરમાં અન્ન સદૈવ ભરેલું રહે છે.
ધન, સુખ, સમૃદ્ધિમાં હંમેશા વૃદ્ધિ થાય છે. અન્નદાનથી પિતૃઓની આત્માને પણ તૃપ્તિ મળે છે. પરિવારમાં એકતા અને પ્રેમ બન્યો રહે છે. માં અન્નપૂર્ણાનું આ વ્રત નિષ્ઠાપૂર્વક ભક્તો કરે છે, કથા સાંભળે છે, તેના જીવનમાં ભૂખ કે દરિદ્રતા ક્યારેય આવતી નથી. હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. માં અન્નપૂર્ણાના આશીર્વાદ બની રહે છે, તેવો મહિમા છે આ વ્રતનો. અને આજે શુભ એકાદશી પણ છે. માં અન્નપૂર્ણા અને ભગવાન નારાયણનું એક સાથે પૂજન કરીને ભક્તો પુષ્ટિ, વૈભવ, સુખ, સમૃદ્ધિ, આરોગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે સ્વામી, માગસર માસના વદ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ અને તેનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે. આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. સફલા એકાદશીને વિશેષપૂર્વક દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોને જોડે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષો સુધી તપ કરતા પણ નથી મળતું. હવે તેની વ્રત કથા સાંભળો. ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું. તેમાં મહિષ્મન કરીને રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું. તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. પર સ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો. તે દુરાચારી અને બ્રાહ્મણોનો નિંદક હતો. આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો. આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો. પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો. ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા, પણ રાજકુમારના નાતે છોડી દેતા. ત્યારે જંગલમાં આવીને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો. આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું. એક દિવસ પોષ વદ દસમની રાત્રે લુંભકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું. સિપાઈઓએ પકડ્યો પણ ખરો, પણ રાજકુંવરના નાતે છોડી દીધો. પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો. બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો. શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી. આથી લુંભકના શરીરમાં ગાંઠિયો રોગ પેસી ગયો. હાથ પગ અકળાઈ ગયા. વહેલી સવારે સૂર્યોદય થતાં એને થોડી રાહત થઈ. લુંભક પાપીના અંગોમાં ગઠિયા રોગે પ્રવેશ કર્યો. વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડું દર્દ ઓછું થયું. એને ભૂખ લાગી હતી, પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ પર ચડવાની પણ શક્તિ રહી ન હતી. સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણી લાવ્યો અને પીપળાના થળિયા પાસે મૂકીને કહેવા લાગ્યો, હે પ્રભુ, વનના ફળોનો તમે જ આહાર કરો. હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ. મારા આ કષ્ટભર્યા જીવન કરતાં મોત સારું છે. આમ કહીને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો. ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ન આવી. એકલો જ ભજન કીર્તન અને
પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો. સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની સામે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ. શ્રીહરિ કહેવા લાગ્યા, હે લુંબક, તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું છે. એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા. અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે, હાથ દાઝી જાય છે. એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો પણ પોતાના પ્રભાવ છોડતી નથી. પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક ફળ આપીને જાય છે. હે લુંબક, આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા. ત્યાં તારો આદર સત્કાર થશે, તને રાજ્ય મળશે. સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવા વાળી છે. શ્રીહરિ એ આજ્ઞા સાંભળતા જ લુંબકના શરીરમાં ફેરફાર થઈ ગયો. કુષ્ઠરોગ ચાલ્યો ગયો. એની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો. પિતાને નમન કર્યું. પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપીને વનમાં તપ કરવા ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યને ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યનો જન્મ સફળ છે. આના મહિમા વાંચવા, સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. આપ સૌને સફલા એકાદશીની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.